નમસ્કાર મિત્રો, શું તમે ખેડૂત છો? જો તમે ખેડૂત છો તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત સરકારશ્રીની સૂચના છે. તો તે માટે આપણે ઘરે બેઠા જ ઈ-કેવાયસી કરી શકો છો. તે માટે આપણે ફક્ત ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને પીએમ કિસાન નામની એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરશું તો તમે ઘરે બેઠા જ ઈ-કેવાયસી કરી શકો છો. તે માટે આપણે ફક્ત આધાર નંબરની જરૂર પડશે. તો આપણે હું આગળ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સમજાવીશ, તો અમારી સાથે જોડાયેલા રહેજો. સૌપ્રથમ આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈશું. ગૂગલ પ્લે સ્ટોર પર ક્લિક કરીશું. આપણે અહીંયા ગૂગલ પ્લે સ્ટોર તમે જોઈ શકો છો. અહીંયા તે આપણે સૌથી નીચેની બાજુ આપણે સર્ચ ઓપ્શન જોવા મળે. તે આપણે કોઈ પણ વસ્તુ શોધવી હોય તો અહીંયા ટાઈપ કરીને લખીને આપણે શોધી શકીએ છીએ. તે આપણે ટાઈપ કરીશું પીએમ કિસાન. પીએમ કિસાન ટાઈપ કરીશું આપણે અહીંયા. તમે જોઈ શકો ટાઈપ બારમાં અહીંયા એડ્રેસ બારમાં આપણે લખીશું અહીંયા પીએમ કિસાન એવું લખીને આપણે સર્ચ કરીશું. કે તમે જોઈ શકો તો લીલા કલરમાં પીએમ કિસાન GOI એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું લખેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્સ્ટોલ લખેલું છે. એટલે કે ફોનમાં એપ્લિકેશન નથી ને આપણે ફોનમાં ઇન્સ્ટોલ કરવાની છે એટલે ઇન્સ્ટોલ લખેલું આવે છે. તમારા ફોનમાં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી હોય, પહેલાંથી નાખેલી હોય તો ઓપન લખેલું આવશે. હવે આપણી ઇન્સ્ટોલની પ્રક્રિયા થઈ રહી છે. તમે જોઈ શકો છો. જો નેટની સ્પીડ સારી હશે તો ઝડપથી આપણે ફોનમાં પીએમ કિસાનની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે. અને ત્યારબાદ આપણે આને ઓપન કરી શકો છો. તમે જોઈ શકો થોડી વારમાં જ ઇન્સ્ટોલ થયા બાદ અહીંયા ઓપન લખેલું આવી ગયું છે. તો ઓપન કરીશું આપણે અને એપ્લિકેશન ઉપર થઈ ગઈ છે. અહીંયા આપણે લોકેશન માગે છે અહીંયા અને નેક્સ્ટનું બટન અહીંયા બતાવેલું છે. તમે જોઈ શકો લીલા કલરમાં નેક્સ્ટ લખેલું છે. તેના પર ક્લિક કરીશું. નેક્સ્ટ ક્લિક કરતાની સાથે તમે જોઈ શકો છો અહીંયા થોડી જો એરર આવે તો ફરીથી ટ્રાય કરો થોડા સમય પછી. અહીંયા એનેબલ GPS એટલે કે તમારા ફોનમાં લોકેશન ચાલુ કરવું પડશે. અહીંયા GPS સેટિંગ લખેલું છે એના પર ક્લિક કરીશું આપણે એટલે GPSનું એટલે કે લોકેશનનું સેટિંગ ખુલી જશે. તેમાં તમે જોઈ શકો છો કે ઓફ છે. અહીંયા તેને ઓન કરવા માટે એટલે કે ચાલુ કરવા માટે અહીંયા આપણે રાઈટ તમે જોયું જમણી બાજુ અહીંયા ઠીક એ રીતે આપણે ઓન કરીશું. ઓન કર્યા બાદ પાછા આવી જઈશું તેમાં GPS સેટિંગમાં. ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ આપણે ઓપન થઈ ગઈ છે એપ્લિકેશન. અને તેમાં ભાષા પસંદ કરવાની છે. આપણે હિન્દી પણ પસંદ કરી શકો છો. આપણે અહીંયા ઇંગ્લિશ પસંદ કરીએ છીએ. ત્યારબાદ આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો પ્રોસેસ થઈ રહી છે આગળ. તમે વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો. ઘણી વાર એરર આવતી હોય છે, એક બે વાર ટ્રાય કરો તો થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો. તમે અહીંયા મોબાઈલ પણ તમારો બદલી શકો છો. જેમ કે અપડેટ મોબાઈલનો ઓપ્શન પણ અહીંયા આપેલો છે. એનો નંબર હોય તો અહીંયા આપણે લોગિન કરવાનું છે. હવે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. અહીંયા એટલે ત્યારબાદ તમે જોઈ શકો લોગિન ટાઈપ અહીંયા આપણે પૂછવામાં આવે છે કે સ્ટેટ ઓફિશિયલ, બેનિફિશિયરી એ ટાઈપના અલગ અલગ ઓપ્શનો છે. હવે આપણે ખેડૂત છીએ તો આપણે બેનિફિશિયરી એટલે લાભાર્થી કહેવાય. એટલે આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણે બેનિફિશિયરી બીજા નંબરનો જે ઓપ્શન છે અહીંયા તમે જોઈ શકો છો તે પસંદ કરવાનું રહેશે. અહીંયા ત્યારબાદ અહીંયા આપણે ઉપર જોવા મળે છે રજિસ્ટ્રેશન ID જે આપણે ખેડૂત જે તે વખતે કર્યું રજિસ્ટ્રેશન તેનો જો ID આપણી પાસે હોય તો બરાબર છે, ના હોય તો આપણે આધાર નંબર જે અહીંયા બોક્સ આપેલું છે અહીંયા તે આપણો આધાર નંબર અહીંયા દાખલ કરીશું. અને આધાર નંબર અહીંયા દાખલ કર્યા બાદ આપણે તમે જોઈ શકો છો અહીંયા આપણો આધાર નંબર દાખલ કરવાનો તમે કોપી પણ કરી શકો છો કોઈ જગ્યાએથી. તમે જોઈ શકો છો અહીંયા આધાર નંબર દાખલ કર્યા બાદ આપણે તમે જોવો છો અહીંયા કે અહીંયા કન્સર્ન ફોર્મ ખુલી છે. એટલે કે પ્લીઝ પ્રોવાઈડ કન્સર્ન સ્કેન ફેસ ઈ-કેવાયસી એટલે તમારા ફોટાનું સ્કેન એટલે સેલ્ફી લેવાનું રહેશે. અહીંયા તેના માટે આપણે ટિક માર્ક કરીને અને ફેસ સ્કેન તમે જોયું છે અહીંયા ત્યાં ક્લિક કરીશું આપણે એટલે આપણો કેમેરો ખુલી જશે. આપણે તમે જોઈ શકો છો ફેસ ID નાખેલી હશે આપણે ફોનમાં તો આધાર માટેની એપ્લિકેશન ફેસ ID સર્વિસ નામની એપ્લિકેશન આવે છે તે નાખવી ખૂબ જ જરૂરી છે. તે નાખી દેવાની પહેલાં ના હોય તો તમે જોઈ શકો કેમેરો ખુલી ગયો છે અને આપણો ફેસ સ્કેન તમે જોઈ શકો છો અહીંયા સક્સેસ લખેલું પણ આવી ગયું છે. થોડી પ્રોસેસમાં આપણે સક્સેસ લખેલું આમાં આવી ગયા છે. આ પ્રમાણે તમે ફેસ IDથી એટલે કે બાયોમેટ્રિકથી મતલબમાં તમે ઈ-કેવાયસી કરી શકો પીએમ કિસાનનું. તમે જોઈ શકો છો અહીંયા અને આપણે સક્સેસફુલનો મેસેજ પણ આવી ગયો છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.